સાંજે 4:30 થયા હતા, બરાબર છે. એટલે ખિદમત ગુજારના ફોન આવ્યા. મેં ફરવા જવાની તૈયારી કરતો હતો. કપડા વપડા ફક્ત જીન્સ ને પેન્ટ પહેર્યું ને બહાર નીકળા, હિન્દીવાળો ફોન આવ્યો. એટલે જીન્સ પેન્ટ પહેરી, શર્ટ પહેરી, જબ્બો પહેરો. એટલે બૈરાએ પકડો, કઈ જાઉં છું? મેં કીધું ભાઈ ખિદમતમાં જાઉં છું, કઈ નહીં જતો. મેં ખિદમત કરવી છે મને. હા ભાઈ કપિલભાઈ બચ્ચાઓને નવડાવતા હતા, એને મૂકી દો. આ ખુજમભાઈ 3 દિવસ એન્ગેજમેન્ટ ગયા ખાલી 3 દિવસ. મેં કીધું ભાઈ મૂકો, પેલા આવી જાઓ. આ બાજુ મેં તમને અવાજ કર્યો. ઓકે બરાબર છે. આ સવાલ આયા અમારા સામેથી, તો આપણી નજરિયાત કમજોર હતી. મોલાનાનું ફરમાન તો પરફેક્ટ હતું કે ફરમાન ઉઠાવવું જ છે. તો પહેલામાં પહેલા આપણે કમજોર શું દેખાયું? આ કઈથી લાવશો? બરાબર. બાજુ 4:30 નો ટાઈમ, ગોધરા ને દાહોદ, એટલે જોઈએ શું? તરકારી. ભાઈ તાત્કાલિક દુકાનો ખોલાવી, પરચેસિંગ કીધું, કાર્ડ છપાવવા, અને સોમવારે તો મુંબઈના ઘરે ખાલી પહોંચી ગઈ. તો કિવારે પહોંચી કે એક સાથે બધા ખિદમત ગુજાર ઉભા થયા. કરો ભાઈ, તો મુંબઈના ઘરે પહોંચે ને, કિવારે પહોંચે કે એક સાથે અમલ લઈ ઉઠો તો પહોંચે. તો આપી આપણા ગામમાં જઈ આ રીતના શું કહેશો? રૂટીન કરવું છે તો થશે ને. વિચારીએ છીએ કાલે કરીશું, પરમ દિવસે કરીશું, તો એમાં સમય નીકળી જાય. હવે તમને બીજો સવાલ પૂછું છું. તમને થશે આ માસ્ટર સવાલ ઘણા પૂછે. શું કરું? આ 5 ફૂટ ચલી રહ્યા છે, સાંભળો પ્લીઝ. 5 ફૂટ ચલી રહ્યા છે, 3 પહોંચી ચૂકા છે. 5 ફૂટ ચલી રહ્યા છે, 3 બેસી ગયા છે. મને કેશો કઈ રીતના? કઈ બી નહીં. શું છે માહોલ? ખાવા પીવાનું કઈ બી નથી. આગે 3 જેવું ચમકુંથી બેઠા છે, તો તેનો માહોલ દેખી લો જલ્દી. શું છે? તાજ હોટેલ દેખી રહી છે, બધું મળી રહ્યું છે. કેમ? એ લોકો મંજિલે મકસૂદ સુધી પહોંચી ગયા છે. ઇન્શાઅલ્લાહ એ લોકો બી મંજિલે મકસૂદ સુધી મંજિલે મકસૂદ શું એ જાણે શું છે? એ જ રાખેલા છે. હરેક ગામમાં હરેક કિચનમાં એ જ મેન્યુ હોવું જોઈએ, એ જ ફેસિલિટી જોઈએ. તો આપણે 100% પહોંચી ચૂકા. જામ્યા જેવું બધા આપણા ગામમાં હોવું જરૂરી છે. હવે છેલ્લું, હું મેનીને 3 ચીજ ઘણી પસંદ હોય. સાંભળી લેજો. હું મેનીને 3 ચીજ ઘણી પસંદ. અમન, ચમન, જમાવાયું ગરમ ગરમ. ઇન્શાઅલ્લાહ આપણે મળશે. હવે 13 જગ્યાએ જમન લઈ ચૂકા છો. મુખવાસ લેતા જઈએ. આપણા હરેક ગામમાં પધારે.